હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાને જીવ ગુમાવ્યો। ઈડર તાલુકાના સપ્તેશ્વર ગામની સાબરમતી નદીમાં એક 33 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો। સપ્તેશ્વર પાસે વહેતી સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાન ગરકાવ થયો હતો। મહેસાણા જિલ્લાના કઠોસણ ગામનો યુવાન સપ્તેશ્વર મંદિરે દર્શન કરવા આવ્યો હતો। ત્યારબાદ સાબરમતી નદીમાં નાહવા પડ્યો હતો। ત્યારે નાહતી વખતે સેલ્ફી લેવા જતા યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ઉપરવાસમાં વધુ વરસાદ થતાં હાલમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। પાણીનું ભરપૂર આવક છતાં સૂચનાઓ મારેલી હોવા છતાં યુવાનો નાહવા પડ્યા હતા। ઈડર અને હિંમતનગરના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। છેલ્લા 2 કલાકથી યુવાનની શોધખોળ હાથ ધરી છે, પરંતુ યુવાનનો હજુ સુધી કોઈ અતોપતો લાગ્યો નથી। ત્યારે ઈડર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અતુલ પરમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।